મોદીના ગુજરાત પ્રવાસને લઈ દક્ષિણ ગુજરાતના લોકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે। થોડા જ સમયમાં પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પર પહોંચશે। પીએમ મોદીના સ્વાગત માટે ભાજપના નેતાઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહોંચ્યા સુરત એરપોર્ટ પર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એરપોર્ટ પર પહોંચ્યા। ભાજપના સાંસદ અને ધારાસભ્યો પણ એરપોર્ટ પર ઉપસ્થિત। સુરત ભાજપના હોદ્દેદારો પણ એરપોર્ટ પર ઉપસ્થિત છે। તો સેલવાસ બાદ પીએમ મોદી સુરત પહોંચશે। અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે। જનસભાને પણ સંબોધિત કરવાના છે। તેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે હવે એરપોર્ટ પર થોડી જ વારમાં તેઓનું આગમન થશે અને તેમની સ્વાગતની તૈયારીઓ જોરદાર રીતે કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પર પહોંચશે અને પીએમ મોદીના સ્વાગત માટે ભાજપના નેતાઓ પણ સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ એરપોર્ટ ખાતે પહોંચ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરત એરપોર્ટ પહોંચ્યા છે। સુરતના સાંસદ અને ધારાસભ્યો પણ એરપોર્ટ ખાતે પહોંચ્યા અને સુરત ભાજપના હોદ્દેદારો પણ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। તેમના પ્રવાસને લઈ જોરદારની તડામારની તૈયારીઓ પણ ચાલી રહી છે અને તે જ વચ્ચે તેઓ ગુજરાતના પ્રવાસે છે। એમને આવકારવા માટે એરપોર્ટ પર ભાજપના જે કાર્યકર્તાઓ છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, તેમનો જમાવડો। સુરતની અંદર એવું ફિલિંગ્સ આવે છે કે આજે સુરતીઓના મહેમાન બન્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને હંમેશા સુરતીઓ માટે નરેન્દ્રભાઈ હંમેશા સુરતીઓને સારી રીતે ઓળખે પણ છે, સુરતીઓનો મિજાજ પણ જાણે છે। ત્યારે સુરતીઓને પણ એમ લાગે કે પોતાનું કોઈ આવી રહ્યું છે, પ્રધાનમંત્રીની જગ્યાએ પોતાના વ્યક્તિ કોઈ આવી રહ્યા હોય એવો માહોલ છે। સુરતના લોકો, સુરતની જનતા, બહેનો ભાઈઓ અને બાળકો સુધી આજે માહોલ એવો છે કે આજે નરેન્દ્રભાઈ આવે છે સુરતમાં અમારે ત્યાં। આજે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ છે। આખા પૂરા સુરત શહેરને દિવાળીની માફક લોકોએ સજાવ્યો છે અને લિંબાયત ખાસ કરીને જે વિસ્તારમાં કાર્યક્રમ છે એ વિસ્તારની કઈ ચહક જ એકદમ ખૂબ સારી થઈ ગઈ છે। લોકો ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં એમની રાહ જોઈ રહ્યા છે ક્યારે આપણા વડાપ્રધાન શ્રી આવશે ને એમની એક ઝલક ક્યારે અમને જોવા મળશે। એમને સ્વાગત હાથ ઉપર કરીને એમનું સ્વાગત કેવી રીતે અમે કરીશું એટલા માટે ખૂબ ઉત્કંઠા લોકોમાં છે। સુરતના શહેરીજનો આજે જ્યારે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા મોદી સાહેબ છે ત્યારે આખા સુરતની અંદર એક અનેરો ઉત્સાહ છે અને આજે સાંજે લિંબાયત ખાતે જે કાર્યક્રમ છે એમાં 2 લાખ જેટલા લોકોને જે અનાજ આપવાની વાત છે એ યોજનાનો પણ આજે શુભારંભ થવાનો છે અને મોદી સાહેબના આગમનને કારણે સમગ્ર સુરત ખુશ અને આનંદમાં છે। છેવાડામાં ગામડામાં રહેતી ગરીબ મહિલાઓથી લઈને તમામ માતા બહેનો, મા દીકરીઓને લાભાન્વિત એવી પ્રજા કલ્યાણકારી યોજનાઓના આજે દક્ષિણ ગુજરાતમાં અહીંયા સુરત, નવસારી અને દમણ આ દક્ષિણ ઝોન માટે આ મહિલાઓ માટે આ વિશેષ અનુકૂળતા કરીને એવા જે આવી રહ્યા છે ત્યારે ખૂબ હૃદયની લાગણીથી એમનો આવકાર કરીએ છીએ અને આભાર પણ માનીએ છીએ